શું નામ છે મારા ભાઈ તમારું? મારું નામ ગાચી ઇબ્રાહિમ ફકીર મોહમ્મદ. બરાબર. કયા ગામ રહેવાનું? ગામ સમી. બરાબર. હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને? મને ઘૂંટણના તકલીફ હતી. ગૂંઠણમાં શું થતું હતું? દુખાવો થતો તો નમાજ નથી પઢાવી શકતો. બરાબર. પણ ગૂંઠણમાં શેનો ઘસારો હતો? શું હતું ઈ કહું. ઘસારાનો હતો કે તમારા અંદર ગેપ પડી ગઈ છે, ઘસારાની જગ્યા થઈ ગઈ છે. હા. બરાબર. હવે આ તકલીફ કેટલા વર્ષની હતી? 2-3 વર્ષથી હતી. ઉતાવળું બોલો. 2-3 વર્ષથી હતી. બરાબર. અને પેલા નમાજ પઢાતી હતી? પહેલા નથી નમાજ પઢાતી. બરાબર. અને અહીંયા મારી જોડે રાધનપુર કેટલી વાર દવા લેવા આવ્યા? 2 વાર. ઉતાવળું બોલો. 2 વાર. બરાબર. અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળું બોલો. 100% અને નમાજ પઢી શકું છું. બરાબર. અત્યારે હાલ કમ્પ્લીટ નમાજ પઢી શકો છો? હા, પઢી શકું છું. બતાડો મને લાઈવ ડેમો. સરસ. પેલા આવી રીતે બેસી શકતા હતા? હા, નતો બેસી શકતો. હે? ના. હજી બેસીને બતાડો. બેઠા રહો. મિત્રો, આ કાકા સમીથી આવ્યા હતા. પહેલી વાર મને બતાડવા આવ્યા ત્યારે બેસી નતા શકતા. બેસી શકતા હતા? ઉતાવળું બોલો. ના. બેસી જાઓ ખુરશી ઉપર. આ લાઈવ ડેમો છે. અત્યારે હાલ કમ્પ્લીટ નમાજ પઢી શકે છે અને હાલ બધું કરી શકે છે. આને કહેવાય રિઝલ્ટ. એટલે મિત્રો કહેવત છે કે મહેનત કરો તો ફળ મળે. ફળ મળે. એટલે મિત્રો આજે તારીખ છે 20 છઠ્ઠો મહિનો 2026. બાપુ અમારું કામકાજ કેવું લાગ્યું? સારું. હે? સારું. સારું. આપણી સમાજને, આપણી 18 સમાજને અને આપણી ઘાંચી સમાજને પણ સારો મેસેજ આલો. આ ઘૂંટણનો દવા સારી કહે છે. તમારે સાથે સાથે મહેનત કરવી પડે. એ પ્રમાણે એમના કીધા પ્રમાણે ચાલવું પડે. બરાબર. અને અમારું કામકાજ કેવું લાગ્યું? સારું. સરસ લાગ્યું ને બાપુ? સારું કરો. અને કેટલી વાર આવ્યા હતા? 2 વાર. સમીથી કેટલી વાર આવ્યા? 2 વાર. અને અત્યારે કમ્પ્લીટ નમાજ પઢી શકો છો? હા, બિલકુલ પડી શકું છું. હે? બિલકુલ પડી શકું છું. પહેલા પઢી શકતા હતા? ના, તકલીફ હતી બહુ. એમને? અને દવાખાને ગયા હતા બતાડવા? દવાખાને ગયા તો કે ઓપરેશન કરાવવું પડશે. બરાબર. ને અત્યારે અત્યારે કમ્પ્લીટ વગર ઓપરેશન. કમ્પ્લીટ. કમ્પ્લીટ. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળું બોલે સંભળાય બારે. 100%. ઓલા બેનને સંભળાય. 100%. સરસ. લો મિત્રો, આને કહેવાય મહેનત કરો તો ફળ મળે. મળે. એટલે મિત્રો અમારી એકદમ દેશી દવા છે અને અમારે ખાસ આ કાકા ગાંચીભાઈ છે સમીવાલે. એટલે મિત્રો વિડીયો વધુ શેર કરજો અને ધ્યાનથી સાંભળજો અને અમને સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો અલ્લાહ કો કે ભગવાન કો, પણ હું તો એક અલ્લાહથી ડરીને કામ કરું છું. સાચી વાત ને કાકા? સાચી વાત. એટલે મિત્રો એકબીજા સપોર્ટ કરો અને એકબીજા હળી મળીને રહો તો અલ્લાહ બહેતર રાજી રહે આપણી પર. સાચી વાત ને? સાચી વાત. એટલે મિત્રો મારી એકદમ દેશી દવા છે. અને મિત્રો મારી દેશી દવા શું કામ આવે એ તમને કહી દઉં કે જૂનામાં જૂનો લકવો અને ઠેઠ મગજથી કરી અને મણકાની નીચે નસ કોઈ પણ જાતની પગના તળિયા સુધી દબાતી હશે એની સારવાર અમારી જોડે થઈ જશે. અને ખંભા, પગના તળિયા અને કબજિયાત અને જૂનામાં જૂનો થાઇરોઇડ, મિત્રો આ દેશી દવા અમારી જોડે મળી જશે. મિત્રો બીજી વાત કહું, સંધિવા કેવા આખા શરીરના આધા પકડાય એની દવા અમારી જોડે મળી જશે. અને ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો હશે તો એ ઘૂંટણનો ઘસારો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અમારી જોડે. એટલે મિત્રો પેલા વિડિયાને ધ્યાનથી સાંભળજો અને અમારી એકદમ દેશી દવા છે. પહેલાંય મારા બાપ દાદા કહેતા, પહેલાંય વૈદ્ય જ હતા. શું હતું દાદા? વૈદ્ય હતા. અને અત્યારે પણ હું પોતે જાતે વૈદ્ય છું. એટલે મિત્રો અમારી જોડે માલિશ કરવાની દવા મળે અને નસ ચેક કરવામાં આવે છે. અને મિત્રો હું તો કહું છું ઘરમાં આપણા વડીલો હોય, ગયડા બુડા મા બાપ હોય, આપણી બહેનો હોય તો ગોળીઓ ખાવાની બંધ કરી નાખજો. હિન્દુસ્તાનની અંદર આપણી 18 વર્ષને કહું છું કે ગોળીઓ ખાતા હોય તો બંધ કરી નાખજો. અને ઓપરેશન કરાવવાનું ડિસિઝન લઈ લીધું હોય તો પેલું ડિસિઝન બંધ કરી નાખજો. ઓપરેશન કરવાનું બંધ કરજો. અને એકવાર અમારી અનવરભાઈ વૈદ અંજારવાડાની મુલાકાત કરજો રાધનપુરની અંદર. અને અનવરભાઈ જોડે આજે અમેરિકા, કેનેડા, સાઉદીયા, અરબિયા
ये समी वाले, ये हमारा प्रेम है समी वाले के साथ। એટલે મિત્રો, પૈસાથી ક્યારે આશીર્વાદ નથી મળતા અને પૈસાથી ક્યારે દુઆ નથી ખરીદાતી। મિત્રો, આ અમારા કાકાએ 15 દિવસના 3 ક્રોસ કર્યા, 3 થી 2 કર્યા, પણ મહેનત ફૂલ કરી। કેટલા ક્રોસ કર્યા મારી જોડે? 2 કોર્સ કરે। 2 ક્રોસમાં આ રિઝલ્ટ બતાડ્યું। એટલે મિત્રો, મહેનત કરશો તો ફળ મળશે, ચોખ્ખી વાત કહી દઉં। અને મિત્રો, મારી જોડે હારા હારા ઘરના આ ખુરશી ઉપર બેસીને ગયા છે અને હજારો માણસો હાજા થઈ ગયા છે, પણ આ વિડીયો બનાવવાનું કારણ એ છે મારે કે આ વિડીયો આપણી ગરીબ અને મધ્યમ વર્ગને કામ આવશે। મિત્રો, આપણી 18 સમાજ જોડે પૈસાવાળી નથી સમાજ। એટલે મિત્રો, જે ઓપરેશન કરાવવા જાતા હોય તો ઓપરેશન કરાવવા પહેલાં એકવાર અનવરભાઈ વૈદ્યની મુલાકાત કરી લેજો। એટલે મિત્રો, અનવરભાઈનું નામ અત્યારે આખા હિન્દુસ્તાનની અંદર, વર્લ્ડની અંદર મશહૂર છે। અનવરભાઈ વૈદ્ય, અંજારવાડા જોડે જવાનું, અનવરભાઈ વૈદ્ય। અને મિત્રો, મારી એકદમ દેશી દવા છે। શરીરમાં જૂનો કોઈ પણ દુખાવો હોય એ અહીંયા એકદમ એની સારવાર કરી આપવામાં આવશે। અને મિત્રો, મારી દેશી દવા છે કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી। એટલે મિત્રો, કીધું છે દેશી વૈદ્યને કને જાઓ। અને મિત્રો, દેશી વૈદ્ય જોડે જેણે અત્યારે દવા લીધી એ 100% અત્યારે રિઝલ્ટ મળ્યું છે। કાકા, બધાને રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું? મળ્યું, હે? રિઝલ્ટ મળ્યું, ઉતાળું બોલો। રિઝલ્ટ મળ્યું। તમે કેટલી વાર આવ્યા મારી જોડે? 2 વાર। કેટલા ટકા ફેર પડી ગયો? 100%। ઉતાળું બોલો। 100%। મિત્રો, આ અમારા પેશન્ટ છે, અમારા કાકા, વડીલ કરો, વડીલ કહેવાય, પણ અત્યારે હરખીને બોલે છે। ક્યારે? કે ડૉક્ટર લોકે ઓપરેશન કરવાનું કીધું હતું, પણ મારી જોડે 2 વખત આવ્યા અને ખૂબ મહેનત કરી, અત્યારે 100% રિઝલ્ટ મળ્યું। એટલે કાકાની દુઆ મને મળી। એટલે મિત્રો, મારો એક નિયમ છે કે ના જાતિ કે ના ભાતિ, મોટો ધર્મ છે કાકા માનવતા। શું છે? માનવતા। માનવતા ધર્મ રાખો મિત્રો। એટલે કીધું છે કે નીતિ એ જ ધર્મ। એટલે અનવરભાઈનું કામકાજ છે નીતિ એ જ ધર્મ ઉપર। એટલે મિત્રો, અમારી મુલાકાત ના લીધી હોય તો એકવાર અમારી મુલાકાત લઈ લો અને અમારી દવા એકવાર વાપરો તો તમને રિઝલ્ટ મળે અને પછી વિશ્વાસ કરો અમારી ઉપર। મિત્રો, રાધનપુરની અંદર હું 3 દિવસ આવું છું, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર। સવારે 9 થી 4 વાગ્યા સુધી રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હોય છે। અને રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં। મારો કોન્ટેક્ટ નંબર છે 99 7 42 8 71। અને રાધનપુરનું એડ્રેસ સમજાવી દઉં। રાધનપુરથી ભાભર હાઈવે રોડ પકડવાનો, સુરભી ગૌશાળાની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ। અને દિવ્યા કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 60, મારી આગળ છે ભાથીભાઈ રબારી બંધવડના। અને ભાથીભાઈ રબારીને પૂછી લેવાનું મારું કામકાજ કેવું છે। એટલે મિત્રો, આ મોટો માનવતા ધર્મ છે આને કહેવાય। અને હું અંજાર કચ્છમાં રહું છું અને અંજાર કચ્છમાંથી ઠેઠ રાધનપુર આવું છું આ 3 દિવસ વિઝિટ કરવા। એટલે મિત્રો, મારી એકદમ દેશી દવા છે। મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ઇન્સ્ટાગ્રામમાં લખજો અનવરભાઈ વૈદ્ય અને ફોલો કરજો, 2 લાઈક કરજો। અને આપણા વિશ્વની અંદર મારા જેવા 3 કે 4 વૈદ્ય છે, દેશી વૈદ્ય, વધારે નથી। એટલે મિત્રો, અમારા જેવા નાના માણસોને સપોર્ટ કરતા રહેજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો અને ગરીબ મધ્યમ વર્ગને અહીંયા મોકલાવી આપજો। એટલે મિત્રો, કીધું છે જૂના અને જાણીતા અનવરભાઈ વૈદ્ય, અંજારવાડા। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કચ્છી માળું।